हेलो विद्यार्थी मित्रों, હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર 2 બહુપદી એમાં આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 2.2 ની અંદર x ની નીચેની કિંમતો માટે 5x - 4x વર્ગ વત્તા 3 નું મૂલ્ય શોધો. તો આ બહુપદીને 5x - 4x વર્ગ વત્તા 3 આ બહુપદી છે, બરાબર. હવે આની મહત્તમ ઘાતાંક જુઓ, x ની ચલ x છે, આમાં ચલ કેટલી x છે એટલે એક ચલ વાળી બહુપદી થશે. આની મહત્તમ ઘાતાંક 2 એટલે દ્વિઘાત બહુપદી. હવે આને આપણે આમાં x ની કોઈ પણ કિંમત અહીં આપેલી છે, x બરાબર 0 માટે આ બહુપદીની કિંમત શું થાય ને એ આપણે શોધવાની છે. એટલે દાખલા તરીકે x બરાબર 0 છે. હવે જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકવાનું? 0. એટલે 5 ગુણ્યા 0 ઓછા 4 0 નો વર્ગ વત્તા 3. 5 ગુણ્યા 0 કરો એટલે 0 થશે. 0 નો વર્ગ 0 એટલે 4 સાથે ગુણાકાર કરો 0 થશે. એટલે આ શું રહેશે? 3. x ની કિંમત 0 માટે આનું મૂલ્ય શું મળ્યું? આ બહુપદીનું મૂલ્ય 3 મળ્યું. અચ્છા, હવે બીજું લો, x બરાબર -x એટલે જ્યાં x દેખાય ત્યાં મારે ઋણ 1 મૂકવાનું. x ની જગ્યાએ ઋણ 1 ઓછા 4 ઋણ 1 નો વર્ગ વત્તા 3. 5 ગુણ્યા 1 એટલે 5 પણ વત્તે ઓછે ઓછા એટલે ઓછા 5, બરોબર. ઓછા 4 ઋણ 1 કોઈ પણ સંખ્યાનો વર્ગ અથવા બેકી ઘાત છે ને હંમેશા ધન જ થાય. ઋણ 1 નો વર્ગ 1 ની ગમે એટલી ઘાત કરો 1 થાય, પણ અહીંયા બેકી ઘાત છે એટલે એ 1 જ થશે વત્તા 3. એટલે આ શું થશે? ઓછા 5 4 × 4 ઓછા 4 વત્તા 3. ઓછા 5 ઓછા 4 ઓછા 9 વત્તા 3 એટલે ઓછા 6. આનો જવાબ શું મળશે? ઓછા 6. આગળ વધીએ. x બરાબર 2. હવે જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવાની રહેશે? કિંમત 2. 5 × 10 2 નો વર્ગ 4 4 નો 4 સાથે ગુણાકાર કરો એટલે ચોકે ચોકે 16 વત્તા 3. અહીં જો 10 ની આગળ કઈ નિશાન નો પ્લસ હોય વત્તા 3 એટલે 13 ને ઓછા 16 એટલે આ રહેશે -3. તો આ જો x ની કોઈ પણ કિંમત માટે આ બહુપદી છે એની x ની કિંમત 0 મૂકો તો બહુપદીની કિંમત શું મળે? 3. x ની કિંમત ઋણ 1 મૂકો તો બહુપદીની કિંમત શું મળે? ઓછા 6. x ની કિંમત 2 મૂકો તો બહુપદીની કિંમત શું મળશે? ઋણ 3. એટલે આવી રીતે. પણ એક વસ્તુ મગજમાં યાદ રાખજો કે x ની કોઈ કિંમત માટે, x ની ગમે તે કિંમત માટે આ બહુપદી છે ને એની કિંમત જો 0 મળતી હોય ને તો x ની એ કિંમતને આ બહુપદીના બીજ કે શૂન્ય કે ઉકેલ કહેવામાં આવે છે. જો x ની કોઈ કિંમત માટે બહુપદી છે એનું મૂલ્ય અથવા એની કિંમત 0 મળે તો એ x ની કિંમતને આ બહુપદીના મૂલ્ય શૂન્ય ઉકેલ કે બીજ કહેવામાં આવે છે. હવે આગળનો દાખલો જોઈએ આમાં. ચાલો ના જવા દાખલા જોઈએ. હવે આમાં આપણે એક બહુપદી આપેલી છે, એમાં p0 ની કિંમત p1 અને p2 એની કિંમત શોધવાની છે. બહુપદી પહેલામાં આપેલી છે કે p of y બરાબર y² - y -1. એટલે અહીંયા આપણે y ની જગ્યાએ ચલ y છે, અહીંયા y ની જગ્યાએ શું મૂકવું પડશે? 0. એટલે પહેલા હું p0 મારે શોધવું હોય તો જ્યાં y દેખાય ત્યાં 0 એટલે 0 નો વર્ગ ઓછા 0 ઓછા 1 એટલે આ શું થશે? ઋણ 1. એવી રીતના p1 મારે શોધવાનું છે એટલે જ્યાં y દેખાય ત્યાં મારે શું મૂકવું પડે? 1. 1 નો વર્ગ ઓછા 1 ઓછા 1 1 નો વર્ગ 1 ઓછા 1 ઓછા 1 વત્તા 1 ઓછા 1 ઉડી જશે એટલે ઓછા 1 1 રહેશે. અચ્છા, હવે 2 મૂકું એટલે જ્યાં y દેખાય ત્યાં મારે કિંમત કેટલી મૂકવાની? y ની 2 ઓછા 2 ઓછા 1 2 નો વર્ગ 4 ઓછા 2 ઓછા 1 4 માંથી 2 જાય એટલે 3 સોરી 2 એમાંથી 1 જાય એટલે 1 એટલે આ કિંમત શું મળશે? આમ તમે કોઈ પણ બહુપદી આપેલી હોય એમાં ચલ છે એની અંદર આ કિંમત મૂકી દો 0 1 2 3 જે તમને શોધવાનું કીધું હોય તેઓ એ મૂકો એટલે એ બહુપદી છે એની કિંમત અથવા એનું મૂલ્ય મળે. ત્રીજું હોમવર્કમાં ચોથું જોઈએ. એમાં જો px, હવે અહીંયા ચલ શું છે? x. એટલે હવે જ્યાં x હોય અહીંયા પહેલા p of 0 શોધવાનું છે એટલે જ્યાં x દેખાય ત્યાં મારે શું મૂકવું પડશે? 0, બરાબર. એટલે અહીંયા આને તમે એનું વિસ્તરણ કરી પણ શકો, વિસ્તરણ કરીને પણ પછી આમાં કિંમત મૂકી દેશો તો પણ ચાલશે. 0 ઓછા 1 ને અહીંયા શું હશે? 0 વત્તા 1 એટલે 0 ઓછા 1 એટલે ઓછા 1, બરાબર. 0 વત્તા 1 એટલે 0 એટલે 0 વત્તા 1 એટલે 0 ઓછા 1 એટલે 0 વત્તા 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 1 એટલે
ને અહીંયા વત્તા 1 1 ગુણ્યા 1 એટલે 1 પણ વત્તે ઓછે ઓછા એટલે -1 હવે p ઓફ 1 લો એટલે અહીંયા જ્યાં x દેખાય અહીંયા મારે શું મૂકવાનું 1 એટલે આ હું 1 મૂકું 1 ઓછા 1 ને 1 વત્તા 1 1 ઓછા 1 એટલે 0 અને અહીંયા 1 વત્તા 1 એટલે 2 0 ગુણ્યા 2 કરો એટલે 0 ગુણ્યા ગમે તે સંખ્યા કરો એ શું મળશે 0 એવી રીતના 2 મૂકું એટલે જે આ x દેખાય અહીંયા 2 મૂકું 2 ઓછા 1 ને અહીંયા 2 વત્તા 1 એટલે 2 ઓછા 1 એટલે 1 2 વત્તા 1 એટલે 3 3 એકુ 3 તો જો આમાં તમે જોશો તો x ની કિંમત અહીંયા 1 માટે આ બહુપદીની કિંમત 0 થાય છે એટલે 1 છે ને એ આ બહુપદી છે એનું બીજ થશે કે ઉકેલ થશે x કે 0 કહેવામાં આવે 0 થાય બીજ કયો કે ઉકેલ થયો ક્યારે x બરાબર 1 છે ને એ આ બહુપદી છે એનો ઉકેલ થાય હવે આગળના દાખલા જોઈએ આપણે હવે એના પછીનો દાખલા નંબર 3 એમાં નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ બહુપદી છે એના 0 છે કે નહીં 0 કયો બીજ કયો કે ઉકેલ કયો એ ત્રણેય બાબત એક ને એક જ છે એટલે 0 ક્યારે હોય કે બહુપદીની અંદર x ની એક કિંમત મૂકવામાં આવે અને બહુપદીનું મૂલ્ય એટલે કે એની કિંમત 0 થાય તો જે 0 થશે બાકી 0 થશે નહીં જોઈએ આપણે અહીંયા જો px બરાબર આ બહુપદી આપેલ છે ને x ની કિંમત શું મૂકવાની છે -1/3 એટલે અહીંયા x ની જગ્યાએ હું શું મૂકું માઈનસ એટલે કે -1/3 એટલે જ્યાં x દેખાય ત્યાં મારે આની કિંમત શું મૂકવાની -1/3 સોરી -1/3 વત્તા 1 આ 3 અંશ અને છેદની અંદર છોડી જશે એટલે અહીંયા -1 વત્તા 1 બરાબર ઓછા 1 વત્તા 1 એટલે કે 0 જો આ બહુપદી છે અને એની કિંમત શું મળી 0 મળી તેથી x બરાબર -1/3 એ બહુપદી છે એનો ઉકેલ થશે તેથી x બરાબર -1/3 એ px બરાબર 3x + 1 નો 0 છે અથવા ઉકેલ છે કે બીજ છે બીજા નંબરના દાખલામાં જોઈએ તો અહીંયા x ની કિંમત અહીંયા બહુપદી આપેલ છે શું px બરાબર 5x - π બરાબર હવે આપણે અહીંયા કિંમત શું મૂકવાની છે x ની તો કે 4/5 એટલે જ્યાં મને x દેખાય ત્યાં મારે કિંમત શું મૂકી દેવાની 4/5 5 સોરી મૂકી દીધી -5 5 જોડી જશે એટલે 4 - 5 હવે 4 - 5 પાઈ એક અસમય સંખ્યા છે અને એની કિંમત આપણે કદાચ સમયમાં લઈએ તો 22 સપ્તમાંશ અથવા અપૂર્ણાંકમાં લઈએ એટલે એ 3.14 ની આસપાસ થાય એટલે 4 માંથી 3.14 બાદ કરો એટલે 0 થાય નહીં નોટ ઇક્વલ ટુ 0 0 થશે નહીં અને 0 ન થાય એટલે તેથી આ x બરાબર 4/5 એ px નો 0 નથી px એટલે અહીંયા શું થશે 5x હશે ઓછા પાઈ એનો 0 ના થાય જો આ કિંમત 0 મળી હોત તો એ 0 એટલે કે ઉકેલ થાત બાકી થાત નહીં હવે આગળના દાખલા ત્રીજા નંબર ઉપર જઈએ આપણે ચાલો આગળ હવે એના પછીના દાખલામાં ચકાસીએ છીએ કે આ x બરાબર 1 અને x બરાબર ઋણ 1 આ બહુપદી x² - 1 છે એના 0 છે કે નહીં તો પેલા x બરાબર 1 લઈએ એટલે જ્યાં x દેખાય ત્યાં આપણે શું કિંમત મૂકવાની 1 એટલે આ 1 નો વર્ગ 1 ઓછા 1 1 નો વર્ગ 1 જ ઓછા 1 એટલે આ શું થશે 0 તેથી આ x બરાબર 1 એ x² - 1 નો 0 અથવા તમે લખો બહુપદી x² - 1 નો 0 છે ચાલો હવે x બરાબર ઋણ 1 લઈને ચકાસીએ કે આનો 0 છે કે નહીં ઓકે તો જ્યાં x દેખાય ત્યાં મારે શું કિંમત મૂકવાની ઋણ 1 એટલે અહીંયા x ની જગ્યાએ હું શું મૂકું ઋણ 1 નો વર્ગ ઓછા 1 પણ યાદ રાખજો 1 નો વર્ગ 1 થાય પણ ઋણ 1 છે તો એની જો બેકી ઘાત હશે ને 1 ની તો ગમે એટલી ઘાત છે ને એ 1 જ થાય પણ હવે ઋણ 1 હોય એની પણ ગમે એટલી ઘાત કરો તો 1 થાય પણ કાંઈ ઋણ 1 થશે કાંઈ 1 થશે પણ ઋણ 1 ક્યારે થાય જો એકી ઘાત હોય તો અને 1 ક્યારે થાય જો બેકી ઘાત હોય તો આની બેકી ઘાત છે એટલે આ શું થશે ઋણ 1 સોરી 1 બેકી ઘાત એટલે ધન થશે અને આ ઓછા 1 1 ઓછા 1 એટલે આ 0 એનો અર્થ શું થયું તેથી x બરાબર ઋણ 1 એ x² - 1 નો 0 છે
એટલે આ બંને શૂન્ય છે. યાદ રાખજો મિત્રો બીજી બાબત કે શૂન્ય ક્યારે હોય અને બહુપદીનો ઘાત જો એની શૂન્ય કેટલા હોય એની વિશે આપણે વાત કરીએ તો બહુપદીનો ઘાત જોવાનો. બહુપદીનો ઘાત છે અહીંયા 2 છે, વધુમાં વધુ ઘાત 2, એટલે આને વધુમાં વધુ 2 શૂન્ય હોઈ શકે, એના કરતા વધારે શૂન્ય ન હોય. બહુપદીની જે મેક્સિમમ ઘાત હોય ને વધુમાં વધુ એટલા જ શૂન્ય મળે, એના સિવાય શૂન્ય મળશે નહીં. એટલે આ બહુપદીને આપણે 1 અને ઋણ 1 આ બે વધુમાં વધુ 2 અને એના બીજ મળી ગયા, એનાથી વધારે ન મળે. એવું બની શકે 2 બીજ ન પણ હોય, 2 કરતા ઓછા પણ હોય, વાસ્તવિક બીજની વાત કરું છું, પણ 2 કરતા વધારે બીજ તો મળશે જ નહીં. આમાં જોઈએ આપણે હવે જો અહીંયા આપણે x બરાબર ઋણ 1 અને x બરાબર 2 આગળ આની કિંમત મેળવવાની છે. એવું બની શકે આપણે આ કૌંસ છે ને એનું વિસ્તરણ પણ આપી શકીએ, અને વિસ્તરણ ન કરવું હોય તો એમને એમ પણ આ દાખલા ગણી શકીએ. તો x બરાબર પહેલા ઋણ 1 લો, એટલે જ્યાં x દેખાય ત્યાં હું શું કિંમત મૂકી દઉં? ઋણ 1. એટલે અહીંયા x ની જગ્યાએ અહીંયા x ની જગ્યાએ ઋણ 1 વત્તા 1 બરોબર, અને સોરી ઋણ 1 જ છે, કિંમત જોઈ લો એક મિનિટ. ઓકે, ને અહીંયા ઓછા 1 છે, ઓછા 2 છે બરોબર. ઓકે, તો હવે અહીંયા x ની જગ્યાએ ઋણ 1 ઓછા 2. હવે આ કિંમત જો x ની જગ્યાએ ઋણ 1 મૂકેલા છે, ઋણ 1 વત્તા 1 એટલે એ શું થશે? શૂન્ય. અહીંયા ઓછા 1 ઓછા 2 એટલે ઓછા 3, પણ શૂન્ય સાથે ગમે એનો ગુણાકાર કરો એ શૂન્ય થશે. એનો અર્થ શું થાય કે x બરાબર ઋણ 1 એ આ બહુપદી કઈ x વત્તા 1 અને x ઓછા 2 નો શૂન્ય છે અથવા ઉકેલ છે. હવે બીજા જોઈએ x બરાબર 2 માટે જોઈએ. આ x બરાબર 1 માટે હતું તો px સોરી p of 2 2 મૂકો, એટલે અહીંયા 2 મૂકો, 2 વત્તા 1 અને 2 ઓછા 2 એટલે 2 વત્તા 1 3, 2 ઓછા 2 એટલે શૂન્ય. શૂન્ય સાથે ગમે એનો ગુણાકાર કરો એટલે શૂન્ય, એટલે આની કિંમત શૂન્ય મળી. તેથી x બરાબર 2 એ x વત્તા 1 અને x ઓછા 2 નો શૂન્ય છે. એટલે આ બંને એના શૂન્ય છે બરોબર. અહીંયા મહત્તમ ઘાત આનો x નો ઘાતાંક જોશો તો x ગુણ્યા x એટલે x નો વર્ગ થશે. આનું વિસ્તરણ કરો એટલે આ દ્વિઘાત બહુપદી બનશે, એટલે મહત્તમ 2 એના શૂન્ય મળે. એટલે એક હતું x બરાબર ઋણ 1 અને x બરાબર 2, આ બંને એના શૂન્ય થશે. શા માટે? કે એની કિંમત બહુપદીમાં મૂકવામાં આવે તો બહુપદીની કિંમત શૂન્ય થાય. આના પછીના જે દાખલા છે ને એ અભ્યાસક્રમમાં કોવિડને કારણે રદ થયેલા છે, તો એને સ્કીપ કરીએ અને એના પછી આગળ વધીએ. અને પહેલાના દાખલાની અંદર આપણે શું જોયું હતું કે કોઈ x ની કિંમત આપેલી હોય, હવે x ની કિંમત આપેલી હોય એ કિંમત આપણે કોઈ બહુપદીમાં મૂકીએ અને એ બહુપદીનું મૂલ્ય કિંમત શૂન્ય મળે તો એ બીજ થાય. એટલે કે x ની કોઈ કિંમત આપેલી હોય એ એના બીજ છે કે નહીં એ આપણે જોવાનું. હવે આપણે બહુપદી આપેલી છે ને એના શૂન્ય શું થાય બરોબર, ક્યાં એના શૂન્ય હોય એ શોધવાનું છે. તો કેવી રીતના શોધી શકાય? દાખલા તરીકે કોઈ પણ બહુપદી છે, આ બહુપદી આપેલી છે બરોબર, px બરાબર x વત્તા 5. હવે આના શૂન્ય શોધવાના છે. હવે કોઈ પણ બહુપદીના શૂન્ય ક્યારે મળે? જ્યારે બહુપદી છે એની અંદર x ની કિંમત મૂકી અને એ શૂન્ય થાય તો. એનો અર્થ શું થાય કે x વત્તા 5 છે ને એ શૂન્ય થાય. x p of x બરાબર શૂન્ય, એટલે કે એનો અર્થ થાય x વત્તા 5 બરાબર શૂન્ય બરોબર. એટલે આની કિંમત શું મળવી જોઈએ? શૂન્ય. હવે આપણે x ની કિંમત શોધી લઈએ. x ની કિંમત જે મળશે ને એ આ બહુપદીના શૂન્ય થશે. એટલે અહીંયા વત્તા 5 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે એ શું થશે? ઓછા 5 ઋણ 5. એટલે આ x બરાબર ઋણ 5, આ x બરાબર ઋણ 5 મળી ને આ બહુપદી છે એનું શૂન્ય થશે. એટલે x બરાબર ઋણ 5 એ x વત્તા 5 નો શૂન્ય છે. ગણી જોઈ લઈએ. અહીંયા x ની કિંમત ઋણ 5 મૂકી દો, ઋણ 5 વત્તા 5 એટલે શૂન્ય, એટલે શૂન્ય થશે, બીજ થશે. આ દાખલાની અંદર છે આની અંદર આપણે શૂન્ય શોધવાના છે. એટલે શૂન્ય શોધવું હોય એટલે શું કરવાનું? આપણે એ બહુપદી બરાબર શૂન્ય મૂકી દેવા. એના બીજ શોધવા હોય તો એના બરાબર શૂન્ય મૂકી દેવું પહેલા. તો હવે અહીંયા એનો અર્થ શું થાય કે 2x + 5 = 0. 2x + 5 બરાબર 0. હવે આપણે x ની કિંમત શોધવાની છે. એટલે ડાબી બાજુ માત્ર x જ રહેશે, એના સિવાયના જે પદ હોય ને એને આપણે જમણી બાજુ મોકલી દઈએ. એટલે પહેલા અહીંયા 2x + 5 છે એને જમણી બાજુ મોકલું એટલે ઓછા 5 થશે. હજી અહીંયા 2 છે, આપણે x ની જ કિંમત શોધવી, એટલે 2 અહીંયા ગુણાકારમાં છે એટલે જમણી બાજુ જશે એટલે એ છેદમાં આવશે.
ખરેખર આમાં ડાબી બાજુ ને જમણી બાજુ ને એવું જવાનું એવું ન હોય. હકીકત નિયમ શું છે કે આને આ બે સમાન છે, તો હવે આને કોઈ સમાન સંખ્યા વડે ભાગો ને તો એ સમાન જ મળે. તો આને હું આને પણ 2 વડે ભાગવું, આને પણ 2 વડે ભાગવું એટલે x બરાબર આને 2 વડે ભાગશું એટલે અહીં x રહેશે, આને 2 વડે ભાગવું એટલે -5/5 મળે. એવી રીતના અહીંયા +5 જમણી બાજુ જાય એવું ન હોય, પણ બંને અહીંયા આ બંને કિંમત સમાન છે. 2x + 5 બરાબર 0 છે, તો હું બંને જગ્યાએ ઋણ 5 ઉમેરું, અહીંયા ઋણ 5 ઉમેરું, +5 -5 ઉડી જશે એટલે અહીંયા 2x હશે, અને અહીંયા 0 - 5 ઉમેરું એટલે ઋણ 5 થઈ જશે. આ નિયમ છે ખરેખર તો. એટલે આ x ની કિંમત શું મળી? -5/2. એનો અર્થ શું થાય? x બરાબર -5/2 એ 2x + 5 નો શૂન્ય છે. આમ કોઈ પણ તમને બહુપદી આપેલી છે, એનો શૂન્ય મેળવવો હોય તો એ બહુપદી બરાબર પેલા શૂન્ય મૂકી દેવાના, પછી આપણે x ની કિંમત મેળવી લઈએ એટલે બહુપદી છે એના શૂન્ય મળી જાય. આગળના દાખલા જોઈએ. ચાલો આગળનો દાખલો, બીજા મેં સ્કીપ કર્યા છે એ તમે હોમવર્કમાં કરી લેજો. px બરાબર ax. આપણે આના શૂન્ય શોધવાના છે. શૂન્ય શોધવામાં હોય એટલે p of x બરાબર શૂન્ય મૂકી દેવાના. અહીંયા બહુપદી p of x બરાબર શું છે? તો કે ax બરાબર 0. આપણે x ની કિંમત શોધવાની છે એટલે અહીંયા x ના ગુણાકારમાં છે ને જમણી બાજુ મૂકી દે. એટલે અહીંયા ગુણાકાર છે, જમણી બાજુ જશે એટલે છેદમાં જશે, એટલે 0 ના છેદમાં ગમે તે હોય એટલે 0 જ થશે. એટલે x બરાબર 0 મળી ગઈ. x બરાબર 0 એટલે x બરાબર 0 એટલે આ x બરાબર 0 છે ને એ આનું બીજ થશે આ બહુપદી. તેથી x બરાબર 0 એટલે 0 એ x નો 0 0 એ 0 0 એટલે કે બીજ. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું કે 5x અહીંયા px બરાબર 5x હોય તો આનું બીજ શું થશે? 0 જ થશે. 7x હોય તો પણ 0, વર્ગમૂળ 7x હોય તો પણ આનું બીજ 0 જ થશે. બરોબર? x ની કિંમત 0 હોય ને તો એનું બીજ થાય. હવે આના જેવો જ અહીંયા બીજું છે કે p of x બરાબર cx + d, c ≠ 0. જો c 0 હોય તો આ x વાળું પદ જ ન થાય. બરોબર? એટલે એટલા માટે c ≠ 0 અને c અને d એ બે વાસ્તવિક સંખ્યાઓ છે. એ આપણે આગળ સમજી ગયા છે. આપણે શૂન્ય શોધવા છે, એક જ વિધિ કરવાની, આના બરાબર શૂન્ય મૂકી દો એટલે cx + d બરાબર શું થશે? 0. ઓકે, આપણે c ની કિંમત શોધવાની, સોરી x ની કિંમત શોધવી છે એટલે +d છે જમણી બાજુ લઈ જાવ એટલે -d થઈ જાય. હવે ખાલી આપણે x જ જોઈએ છે તો અહીંયા c ગુણાકારમાં છે એટલે જમણી બાજુ જવા દો એટલે છેદમાં થઈ જશે. એટલે અહીંયા -d ના છેદમાં c એ કેના શૂન્ય થશે? cx + d ના d નો શૂન્ય છે. બરાબર? આપણે આગળનો દાખલો જોઈએ તો ત્રીજો 2x + 5. હવે જો અહીંયા c બરાબર 2 અને d બરાબર 5. હવે એનો આપણે જવાબ શું મળેલો હતો? એટલે કે -5/2. જો d બરાબર 5 અને c બરાબર 2 એ જ કિંમત મળી હતી. આમ કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે તમે આવી રીતના હોય 7x + 3, આના શૂન્ય શોધવાનો હોય તો શું મળશે? એટલે કે -3/7. સિમ્પલ વસ્તુ છે. d ના છેદમાં c. એટલે આમ કોઈ પણ દાખલા છે એના આપણે શૂન્ય શોધી શકીએ. આગળ જોઈએ. હવે આપણે એક ઉદાહરણનો દાખલો લઈએ એટલે આપને ખ્યાલ પડે. ઉદાહરણ 4 બહુપદી px બરાબર 2x + 1 ના શૂન્ય શોધો. આપણે આમાં શૂન્ય શોધવાના કીધા છે. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ચલ છે એનો મહત્તમ ઘાતાંક 1 છે એટલે આને વધુમાં વધુ 1 શૂન્ય મળે. વાસ્તવિક શૂન્ય ન પણ મળે, એવું પણ બની શકે. વાસ્તવિક શૂન્ય પણ મળશે તો 1 મળશે, 1 કરતા વધારે એને શૂન્ય હોય નહીં. એટલે આપણે જેના શૂન્ય શોધવાના હોય ને એના બરાબર પહેલા અહીંયા શૂન્ય કિંમત 0 મૂકી દેવાની. અને બરાબર 0 મૂકી દે. હવે અહીંયા p of x ની કિંમત શું છે? 2x + 1 = 0. +1 જમણી બાજુ જાય એટલે ઋણ 1 થઈ જાય. આપણે x ની કિંમત શોધવાની છે તો x ના ગુણાકારમાં હજી 2 છે એટલે 2 છે જમણી બાજુ જશે, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકાર હોય તો ગુણાકારમાં જાય, વત્તામાં હોય તો જમણી બાજુ મોકલો તો ઓછા થાય જાય, ઓછામાં હોય તો જમણી બાજુ મોકલો તો વત્તા થઈ જાય. એટલે x બરાબર √1/2 એટલે કે √1/2 એ 2x + 1 નો શૂન્ય
છે. આ 2x વત્તા 1 નો શૂન્ય છે. ટૂંકમાં આપણે શૂન્ય વિશેની વાત કરી કે શૂન્ય ક્યારે મળે. કોઈ પણ બહુપદી શૂન્ય કોને કહેવામાં આવે છે કે બહુપદીમાં x ની કોઈ પણ કિંમત માટે, ખાસ કરીને આપણે વાસ્તવિક સંખ્યા વિશેની વાત કરવાની છે કે જે વાસ્તવિક સંખ્યા માટે બહુપદીનું મૂલ્ય શૂન્ય મળતું હોય ને તે વાસ્તવિક સંખ્યાને તે બહુપદીનું શૂન્ય અથવા ઉકેલ અથવા બીજ કહેવામાં આવે છે. બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ. હવે આગળના લેક્ચરની અંદર આપણે બહુપદીઓ છે એના ભાગાકાર વિશે ને એના વિશે અભ્યાસ કરશું.